નમસ્કાર. એક રસપ્રદ પ્રસંગ વર્ણવું છું. પક્ષી જગતને લગતો છે. રસપ્રદ એટલા માટે કે તેની સાથે વૈજ્ઞાનિક રહસ્ય સંકળાયેલું છે. રહસ્યનો પૂરેપૂરો ફોડ આજ દિન સુધી પડ્યો નથી. 1960નો એપ્રિલ મહિનો હતો. દાર્જિલિંગમાં જન્મેલા લોરેન્સ વેસ્લી સ્વાન નામનો જીવવિજ્ઞાની નેપાળ તિબેટ સરહદે આવેલા 8,485 મીટર એટલે કે 27,840 ફીટ ઊંચા હિમશિખર મકાલ ઉપર ભારે પરિશ્રમે આરોહણ કરતો 16,000 ફીટે પહોંચ્યો હતો. પગ જવાબ માંગતા હતા, છાતી ધમણ બની હતી, શ્વસન તંત્ર ઓવરડ્રાઈવમાં ગયું હતું, કેમ કે પાતળી હવામાં પૂરતો ઓક્સિજન ન હતો. 1953માં તેન્ઝિંગ નોર્કે સાથે એવરેસ્ટની ટોચને જેણે આંબી લીધી તે એડમંડ હિલેરી પણ મકાલુના તે અભિયાનમાં લોરેન્સ સ્વાનની જોડે હતો. ઉપરાંત બીજા આરોહકો હતા. હાંફી રહેલા લોરેન્સે એકાએક કા કા ક્રાઉ ક્રાઉ એવા અવાજો સાંભળ્યા. પાછળ ફરીને તેમજ ઊંચે નજર કરીને જોયું તો પક્ષીઓનું જૂથ શોર મચાવતું દક્ષિણ તરફ આગળ વધી રહ્યું હતું. લોરેન્સ સ્વાન જ્યાં હતો તેનાથી 3 કિલોમીટર ઊંચે હતું અને વધુ ઊંચે ચડી રહ્યું હતું. વિશ્વના 5મા નંબરના ઉત્તુંગ શિખર મકાલુને તે ટપી જવાનું હતું. સ્વાન અને હિલેરી અને બીજા આરોહકો 4,875 મીટરે, જ્યારે મકાલુ ત્યાંથી ગણતા બીજા 3,400 મીટર ઊંચાઈનું. લોરેન્સ સ્વાન અચંબામાં ડૂબ્યો. અચરજ થવું સ્વાભાવિક, કારણ કે પક્ષીશાસ્ત્રી હતો. સ્વાનને અને તેના સાથીદારોને જ્યાં પાતળી હવામાં ઓક્સિજન માટે વલખાં પડી રહેલા ત્યાં ઓક્સિજનનું પ્રમાણ સાગર સપાટી હોય તેની સરખામણીએ 54% હતું. બીજી તરફ પક્ષીઓ જે લેવલે ઉડી રહેલા ત્યાં વૈજ્ઞાનિક ગણતરીએ પ્રમાણ 34% કરતાં વધુ નહીં. પાતળી હવામાં પર્યાપ્ત લિફ્ટ ન મળે તેથી એ પણ દેખીતું કે દરેક પક્ષીને સખત પરિશ્રમ કરવાનો થતો હોવો જોઈએ. વળી આખું જૂથ હિમશિખર મકાલુને કૂદાવી જવા હજી પાતળી હવામાં આરોહણ કરતું હતું. લોરેન્સ સ્વાને પંખીડાને તરત ઓળખી કાઢ્યા. પટાયત માથાવાળા હંસ એટલે કે 12 હેડેડ ગૂઝ હતા. બહુવચનમાં ગૂઝ નહીં પણ ગીસ. શિયાળો ભારતમાં વિતાવવા દર વર્ષે હિમાલય ઓળંગીને દક્ષિણમાં છેક કર્ણાટક સુધી અને કન્યાકુમારી સુધી એ પક્ષીઓ પહોંચે છે. શિયાળા દરમિયાન હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી તથા ઉત્તર પ્રદેશમાં તેઓ ફેલાય છે, પરંતુ ગુજરાતમાં નહીં. મારી પાસે મારા જન્મ પછીના વર્ષનું અર્થાત 1945ની સાલનું પ્રબુદ્ધ પક્ષીશાસ્ત્રી ડૉક્ટર સલીમ અલીએ લખેલું ધ બર્ડ્સ ઓફ કચ્છ શીર્ષકનું આ પુસ્તક છે. પક્ષીઓના ચિત્રોની ઘણી બધી રંગીન પ્લેટ છે. પાના 176 છે, પણ એના પર છાપેલી કિંમત ₹20 છે. એ જમાનામાં સોંગવારી હતી એ પ્રમાણેનો ભાવ લખ્યો છે. આજે આ પુસ્તક શોધ્યું બી ક્યાંય જડે નહીં અને એનું મૂલ્ય તો આંકવું શક્ય જ નથી. આ પુસ્તકમાં શ્રી વિજયરાયજીની 1912ની સાલની નોંધ પ્રગટ થયેલી છે. મહારાજકુમારે જણાવ્યું છે કે કચ્છમાં પટાયત માથાવાળા હંસનું આગમન થાય એવું ભાગ્યે જ બને. અને વાત પણ સાચી છે. પટાયત માથાવાળો એક હંસ 1951માં સૌરાષ્ટ્રમાં બંદૂકબાજનો ભોગ બન્યાનું ભાવનગરના પક્ષીશાસ્ત્રી રાજકુમાર ધર્મકુમારસિંહજીએ તેમના બેસ્ટસેલર પુસ્તક બર્ડ્સ ઓફ સૌરાષ્ટ્રમાં લખ્યું છે. આ પુસ્તક પણ આજે તો દુર્લભ છે. એક સ્પષ્ટતા અહીં જરૂરી છે. હંસ શબ્દ કાને પડે ત્યારે અંગળાઈ લેતી લાંબી ડોકનું સફેદ અને સોહામણું પક્ષી આપણી પરિકલ્પનામાં ચમકે, પણ તે જુદું પક્ષી છે. અંગ્રેજીમાં તેને સ્વાન કહે છે. આપણે ત્યાં તેને રાજહંસ એવું મભાદાર નામ અપાયું છે. અંગ્રેજીમાં ગૂઝ નામે ઓળખાતું પક્ષી પણ છે તો હંસ, પરંતુ મળોદારને બદલે સીધી અને ટૂંકી ગરદન ધરાવે છે. દેખાવ ઉપરાંત રીતભાતે પણ જુદા પડતા બે પક્ષીઓ સમાન કુળના છે અને તે કુળમાં બતકનો પણ સમાવેશ થાય છે. સૌંદર્ય સ્પર્ધામાં પટાયત માથાવાળા હંસ ભલે રાજહંસ સામે હારી જાય, પરંતુ હિમાલયના ગગનચુંબી શિખરો ઓળંગવામાં તેમની સિદ્ધિનું વૈજ્ઞાનિક આલેખન ખરેખર ચકિત કરી દે તેવું છે. જરાય માનવા જેવું ન લાગે. છતાં હવે પછી હું આવા હંસનું જે હેરતકારી વર્ણન કરવાનો છું તેને હકીકત ગણી જેવું ને તેવું સ્વીકારી લેજો. લંબાઈમાં 70થી 75 સેન્ટીમીટરના અને વજનમાં 2 થી 3 કિલોગ્રામના અને 140થી 160 સેન્ટીમીટરના વ્યાપની પાંખો ધરાવતા પટાયત માથાવાળા હંસને સફેદ માથા પર 2 કાળા પટ્ટા છે. અંગ્રેજીમાં કહો તો બાર છે. બાર કોડ શબ્દ બી યાદ રાખી શકો છો. અંગ્રેજી નામ એટલા માટે 12 હેડેડ ગૂઝ છે. વૈશ્વિક આબાદી લગભગ 10,000 જેટલી છે.
ઉનાળાના મહિનાઓ આવા હંસ મંગોલિયા, ચીન, દક્ષિણ સાઇબેરિયા તથા કઝાકસ્તાનમાં વિતાવે છે અને ત્યાં જ પ્રજનન કરે છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહે ઠંડી શિયાળુ લહેરો વર્તાવા માંડે ત્યારે અનેક જૂથો સામટા ભારત તરફ આવવા નીકળી પડે છે. આજે હું ઓક્ટોબરની 6મી તારીખે બોલી રહ્યો છું ત્યારે પટાયત માથાવાળા હંસોનો સંઘ જાત્રામાં છે. આકૃતિ તરીકે પ્રવાસ માર્ગનો એક આડછેદ રજૂ કરી રહ્યો છું. આકૃતિમાં ડાબી તરફ યાને દક્ષિણ તરફ ભારત છે, જમણી તરફ ઉત્તરે મોંગોલિયા સહિત મધ્ય એશિયા છે. હંસોની યાત્રા ખાસ્સી લંબાઈ છે. હિમાલય સુધી પહોંચાય તે પહેલાં મધ્ય એશિયામાં જ લાંબુ અંતર કાપવાનું થાય છે. આકૃતિ બરાબર જોઈ લો. મોંગોલિયાથી કર્ણાટકની મેરેથોને નીકળ્યા હોય તેમણે 4700 કિલોમીટરનું અંતર કાપવાનું રહે છે અને ભારતના દક્ષિણ છેડા સુધીનો પ્રવાસ તો 5300 કિલોમીટરનો સાબિત થાય છે. પક્ષી જગતમાં લાંબો ઋતુ પ્રવાસ અસાધારણ બાબત નથી. આશરે 1100 જાતના પક્ષીઓ ઋતુ પ્રવાસી છે. ધ્રુવ પ્રદેશનું આર્ટિક ટર્ન અર્થાત વાંબગલી પક્ષી 12 મહિનામાં 90,000 કિલોમીટરનો પ્રવાસ ખેડી નાખે છે. અંગ્રેજીમાં બાર ટેલ ગુડવિટ એટલે કે ગુજરાતીમાં પટ્ટાપૂછ ગડેરા નામે ઓળખાતું પાંખાળું માર્કો પોલો ક્યાંય થોભ્યા વગર 10,000 કિલોમીટરનો પ્રવાસ ખેડે છે. ફક્ત 3.5 ગ્રામનું ટચુકડું રૂફસ હમિંગબર્ડ પણ 5,650 કિલોમીટર લેખે લાંબી મજલ ખેડતું મુસાફર છે. પટાયત માથાવાળા હંસના મામલામાં અચરજનું તત્વ લાંબુ અંતર તો ખરું, પણ ક્યાંય વધુ આશ્ચર્યજનક તેનું ખૂબ ઊંચા લેવલે યોજાતું ઉડ્ડયન છે. એ લેવલે કે જ્યાં ઓક્સિજનની નજીવી માત્રાવાળી હવા ઘણા ખરા પર્વતારોહકો માટે જીવલેણ બને. રક્ષણાત્મક પોશાક વગર ઠંડી તો પહેલાંથી જ વી નાખે. હવામાં ઓક્સિજન નોર્મલ કરતાં ફક્ત 34% અને તાપમાન શૂન્ય નીચે 39 હોય એ બીજી તકલીફ છે. બીજું એ પણ યાદ રાખો કે હિમાલય સિંગલ પર્વતમાળા નથી. આ નકશામાં બતાવ્યા મુજબ હિમાદ્રી, હિમાલય અને શિવાલિક એમ 3 સમાંતર હરોળ છે અને તેમનો સંયુક્ત મોટાભાગનો પટ્ટો 300 થી 400 કિલોમીટર પહોળો છે. ઊભી લીટીમાં અને આડી લીટીમાં એમ 2 આયામમાં હંસે પ્રવાસ ખેડવો પડે, માટે પ્રવાસ વેગ ધીમો રહે છે. શિખરમાળાને પાર કરવામાં હંસોને લગભગ 24 કલાક લાગી જાય છે. સવાલ એ થાય કે લગાડ 24 કલાક સુધી -39 સેલ્સિયસ ઠંડી અને ફક્ત 34% ઓક્સિજન વચ્ચે પ્રવાસી હંસ શી રીતે જીવતા રહેવા પામે છે. આ પંખીડાને મોતના હવાલે કરે એવા પ્રતિકૂળ કુદરતી સંજોગો ઘણા છે. એક પરિબળ વિન્ડ ચીલ ફેક્ટર છે. આ શબ્દ પ્રયોગ કદાચ અજાણ્યો લાગે, પણ હું ચોખવટ કરી રહ્યો છું. અહીં કોઠો રજૂ કર્યો છે. ટૂંકમાં એ વિન્ડચીલ ચાર્ટ છે. તરત સમજાય તેવો નથી, પણ સમજવા માટે ફક્ત સાદું ઉદાહરણ પૂરતું છે. ચાર્ટમાં ઊભી હરોળમાં પવનની ઝડપ પ્રતિ કલાકના કિલોમીટર લેખે દર્શાવી છે. આડી હરોળ સેલ્સિયસમાં મપાતા ટેમ્પરેચરના જુદા જુદા આંકડાની છે. ટેમ્પરેચરના લગભગ બધા આંકડા માઇનસ છે. આપણે જોવાલાયક આંકડા સર્કલ કરીને બતાવ્યા છે. માનો કે પટાયત માથાવાળો એકાદ હંસ હિમાલય પર્વતમાળાને ઓળંગતી વેળા કલાકના 60 કિલોમીટરના વેગે આગળ વધે છે. વાતાવરણનું તાપમાન શૂન્ય નીચે 40 સેલ્સિયસ છે. વાસ્તવિક આંકડો જો કે આપણે 39 નોંધ્યો, પણ ખાસ ફરક નથી. હંસનો પ્રવાસ વેગ 60 કિલોમીટર, માટે દેખીતું કે સામો પવન એટલી ઝડપે તેને અનુલક્ષી વાય છે. ચાર્ટ મુજબ તો પછી હંસ માટે 5 મિનિટ પછી હવાનું તાપમાન -64°C છે. આને જ વિન્ડચીલ ફેક્ટર કહે છે, કારણ કે હવાની દરેક ઠંડી લહેર શરીરમાંથી ગરમી ખેંચી જાય છે. હંસનું શરીર તો એટલા નીચા તાપમાનમાં કુલ્ફી બનવું જોઈએ, તો કેમ બનતું નથી? પટાયત માથાવાળો હંસ મોંગોલિયામાં કે ભારતમાં રોકાણ દરમિયાન ભૂસપાટીએ હોય ત્યારે જેટલા ઓક્સિજનનો તેને ખપ પડે તેના કરતાં 10 થી 15 ગણો ઓક્સિજન તેને હિમાલયના શિખરો સર કરતી વખતે જોઈએ. શારીરિક ગરમી પેદા કરતી ચયાપચય ક્રિયા ઓક્સિજન વગર તો સંભવે જ નહીં. પાતળી હવામાં તો ઓક્સિજન બહુ ઓછો હોય, છતાં કેવી રીતે પટાયત હંસનું કામ ચાલી જાય છે? આ પ્રશ્નને વૈજ્ઞાનિક કોયડો બનાવતી વાત પાછી એ કે બાર હેડેડ ગૂસ એટલે કે પટાયત માથાવાળા હંસો સતત પાંખો ફફડાવ્યા કરે છે. કબૂતર સહેજવાર પાંખો વીંજી અને થોડી સેકન્ડો પૂરતું પાંખો માત્ર ફેલાયેલી રાખીને ગ્લાઇડિંગ કરે છે, હવા પર તરે છે. પાતળી હવામાં પટાયત હંસને એવો વૈભવ પોસાય નહીં. ઉત્તરાયણ વખતે એટલે કે હિમાલયને વટાવ્યા બાદ એવું કરે તો જુદી વાત છે. શિયાળો ભારતમાં વિટાવ્યા બાદ પટાયત માથાવાળા હંસ પાછા
મધ્ય એશિયા જવા નીકળે ત્યારે તેમની વધુ આકરી કસોટી થાય છે. અગાઉ મેં તેમના પ્રવાસ માર્ગનો જે આડછેદ બતાવ્યો તે ફરી રજૂ કરું છું. જુઓ કે ભારત તરફ તિબેટી ઉચ્ચ પ્રદેશ ઊભી કરાડ જેવો છે. હંસે કલાકોના કલાકો સુધી બળપૂર્વક પાંખો વીંઝીને આરોહણ કરવું પડે છે, કેમ કે 5000 મીટર એટલે કે 16,400 ફીટ સુધી ન ચડે ત્યાં સુધી ઉચ્ચ પ્રદેશે પહોંચી શકાતું નથી. ઉપરથી નીચે તરફ માતા સામા અવરોધક પવનમાં ઝઝૂમવાનું ન થાય એ માટે હંસે સવારે 7 વાગ્યે અને મોડું 10 વાગ્યે આરોહણ શરૂ કરી દેવું જોઈએ. ભારતના પ્રોફેસર ઉપાધ્યાય અને અમેરિકાના હિન્ડમેન નામના 2 સંશોધકોએ પટાયત માથાવાળા એવા હંસને દીઠો કે જેણે 10 વાગ્યાની ટાઈમ લિમિટ જાળવી નહીં. ભારતમાં જ તેણે રોકાઈ જવું પડ્યું અને બીજે દિવસે સવારે પ્રયાણ કર્યું. કોઈ બીજા પક્ષીનો ઋતુ પ્રવાસ આટલી હદે કસોટીકારક હોતો નથી. કસોટી બધી રીતે આકરી, માટે પટાયત માથાવાળા હંસ માટે પ્રાણઘાતક નીવડી શકતા અનેક પડકારો પેદા થાય છે. આ પડકારોને તે શી રીતે પહોંચી વળે છે? પ્રશ્નનો જવાબ છે, સંજોગો સાથે હંસે શારીરિક અનુકૂલન સાધ્યું છે. એકાદ 2 રીતે નહીં, ઘણી રીતે સાધ્યું છે. એક ગ્રાફિક રજૂ કરું છું. પટાયત માથાવાળા હંસના જીવન રક્ષક અથવા તો એમ કહેવાય કે જીવનદાયક અવયવો તેમાં બતાવ્યા છે. એક પછી એક નંબર ક્રમાનુસાર ટાંકીને પ્રત્યેક અવયવની હું ખાસિયત જણાવું છું. નંબર 1, હવાની કોથળીઓને ઓળખાવે છે. બધા પંખીડા અહીં જુદા ચિત્રમાં બતાવ્યા મુજબ ફેફસા ઉપરાંત હવાની કોથળીઓ ધરાવે છે. ઉપરાંત પટાયત હંસને 9 કોથળીઓ છે અને બધી નોર્મલ કરતાં મોટી છે. હવે નંબર 2, આ નંબર 2 ફેફસાને આપ્યો છે. ફેફસાની ત્વચા અન્ય પક્ષીઓના ફેફસાની સરખામણીએ અત્યંત પાતળી અને પારગમ્ય છે, માટે ઓક્સિજન સરળતાપૂર્વક લોહીમાં ભળી જાય છે. વાતાવરણમાં ઓક્સિજનના ઓછા પ્રમાણનું એ રીતે સાટું વળે છે. ફેફસાનું કદ વળી અન્ય પંખીડાની તુલનાએ મોટું છે, એટલે ખાસી હવા તેમાં સમાય છે. નંબર 3, હેમોગ્લોબિન સૂચવે છે. અન્ય પંખીડા કરતાં પટાયત હંસના લોહીનું હેમોગ્લોબિન વધુ ઓક્સિજનને આત્મસાત કરી શકે છે. અહીં પણ કુદરતી ઓક્સિજનના નજીવા પ્રમાણની સમસ્યા જરા તરા હળવી બને છે. નંબર 4, પટાયત હંસનું હૃદય બીજા પંખીડાના હૃદય કરતાં મોટું છે. એટલું જ નહીં પણ તેને પુષ્કળ રક્તવાહિનીઓ છે. શારીરિક કોષો તરફ વધુ પ્રમાણમાં લોહીનું વહન થાય છે. નંબર 5, અંગ્રેજીમાં જેમને ફ્લાઇટ મસલ કહેવાય તે સ્નાયુઓ ખીચોખીચ તેમજ ભરાવદાર છે. આ સ્નાયુઓના પ્રતાપે હંસ લાગલગાટ 8 દિવસ સુધી ઉડ્ડયન કરે પણ થાકે નહીં. એક જુદી સ્પીસીસવાળા પક્ષીના ફ્લાઇટ મસલ પણ જુઓ. નંબર 6, હાઈ એનર્જી રેણુ જેને ATP કહેવાય છે અને પૂરા નામે એડિયોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે, તે સરેરાશ કરતાં વધુ એનર્જી ધરાવે છે અને વધુ એનર્જી મુક્ત પણ કરે છે. આ બધું જીવવિજ્ઞાનીઓ તેમના વર્ષો લાંબા રિસર્ચ દ્વારા જાણી ચૂક્યા છે, છતાં અનેક સવાલો હજી અનુત્તર છે અને સંશોધન જારી છે. દરમિયાન જે પણ જાણવા મળ્યું તે પટાયતમાળા હંસને અર્થાત બાર હેડેડ ગૂસને નેચરલ સિલેક્શનના કુંભાળ ચાકરે ઘડાયેલી અદ્ભુત કૃતિ સાબિત કરે છે. હવે છેલ્લે મારી અંગત વાત. આજે મારા વિડીયોના દર્શકો થયેલા સફારીના ઘણા વાંચકોનો આગ્રહ છે કે મારા વિજ્ઞાન લેખો ગ્રંથસ્થ કરવા જોઈએ. આ કાર્ય મેં આરંભ્યું છે. બહુ જ લોકપ્રિય નીવડેલા સુપર ક્વિઝ વિભાગના લેખો મલ્ટી કલરમાં આર્ટ પેપર પર મુદ્રિત કરી અને પુસ્તક રૂપે પ્રગટ કર્યું છે. પુસ્તકની કિંમત ₹500 છે, પણ સફારીની વેબસાઇટ પર તેની ઓનલાઈન ખરીદી સામે ₹300નું કે ₹380નું એવા 4 પુસ્તકોમાંથી ગમે તે એક પુસ્તક ભેટ તરીકે આપ મેળવી શકો છો. આમાં મને શું મળશે કે મારે શું ખોવાનું થશે એની ચિંતા તમે મારા પર રહેવા દો. આપને એન્સાઇક્લોપીડિક જ્ઞાન મળે એટલે મારા ખિસ્સા ભરાઈ જશે. આજે જ વેબસાઇટની મુલાકાત લો. ધન્યવાદ.